છે ગોદડી રે પ્રેમના પલંગ રે બિછાને હરી હરી રે રામા પ્રેમના પલંગ રે બિછાને ઓધવજી ચાલો વિદુર ઘેર જાએ હાલો જાએ રે ચાલો ને વિદુર ઘેર જાએ ઓધવજી ચાલો વિદુર ઘેર જાએ હાલો જાએ અને ભોજન 56 પ્રકારના ભોગ નથી ભાઈ. ભગવાનને કયો ભોગ વાલો છે ખબર? 56 ભોગ વાલો નથી. કોકના ભલા માટે સાહેબ વાત નોટ કરજો. કોકના ભલા, કોકનું સારું થતું હોય, કોઈ ગરીબોનો બેલી બની શકતા હોઈએ, કોકના ભલા માટે સ્વાર્થ વગર ભોગ આપો ને એ 56 ભોગ કરતા પણ શ્રેષ્ઠ છે. ઓલા ભોગનો એ ભોગ નીણો. અને એટલા માટે આજ ભગવાન વિદુરજીની પાસે શું છે? બંટીનો રોટલો ને તાંદડિયાની બાજી ને બંટીનો રોટલો ને તાંદડિયાની બાજી બંટીનો રોટલો આનું ભોજન. ઓ બંટીનો રોટલો ને રોટલો ઓ બંટીનો રોટલો તાંદડિયાની ભાજી તાંદડિયાની ભાજી ભાજી મેરે રામ ઓ મેરે રામ. બંટીનો રોટલો ને અને તાંદડિયાની ભાજી कुलदेवी नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि. देवाज भगवान भागवत भगवान नमस्कार करें, भगवान नारायण नमस्कार करें. ओम इदं विष्णु भेजक्रमे धेराय परम समुद्रस्य भागुरे स्वाहा संकचक्र सकिरीट कुंडला सह पीत वस्त्र
भगवान नारायणाय नमः नमस्कारं समर्पयामि नारायणाय त्रिपुरान्तकारे वानुसुते भूमि सुतो बुधास्या गुरुस्य शुकरा शनिराहु केतव सर्वे ग्रासांति कराभाविके नयति कश्चन सदेशका सुमुद्रिका कामेलवासिनी तीन रोटलो ने તાંદડિયાની બાજી રે રુચિ રુચિ ભોગન ગાઈ ઓ ધનજી એ આલો વિદુર હાલો જાય ચાલો નહીં વિદુર ઘેર જાય ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય હાલો જાય कहत कबीरा सुनो भाई साधु कहत कबीरा सुनो भाई साधु શું સાધુ સંતો વેચે ત્યાં વેચાઈ ભક્તો વેચે ત્યાં વેચાઈ ઉધરજી આનો વિદુર જાય ઉધરજી એ આનો ओम जय कान्हा काळा प्रभु जय कान्हा काळा मीठी मोरली वाळा मीठी मोरली वाळा गोपी जय कान्हा काळा कामळ गारा काना कामण भोगीदा प्रभु कामण भोगीदा मखण चोरी कामण भोगीदा कामण भोगीदा आगण चोरी मोहन आगण चोरी मोहन हित चोरी लीला ओम जय कान्हा कान्हा
नेत्रधारं सदा सन्तं हृदयारविन्दे भवानि सहेयं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ शरणे त्र्यम्बके नारायणी नमस्ते गुरुदेवे नमस्ते सोमदेवे नमस्ते आस्वाये नमस्ते कृष्ण कन्हैया लाल की लाल की जय, द्वारिकाधीश की जय। राष्ट्रीय યજ્ઞમાં કોષાધ્યક્ષ દુર્યોધનને બનાવે. કોષાધ્યક્ષ ટેક્સ કલેક્શન કરનાર, દક્ષિણા આપનાર નહીં. ઘણા એમ કે દુર્યોધનના હાથમાં પદ્મ હતું, એ બધાને આપે એટલે એનાથી ડબલ થાય, એવું નથી કહેવું. લેખ એના હાથમાં પદ્મ હતું, દુર્યોધન આપે એટલે ડબલ થાય. ઓલો ખાલી કરવા માટે માગતો હતો, જેમ પાંડવોનો ખજાના ખાલી થાય એમ ડબલ થાય, પણ એવું નથી. કોષાધ્યક્ષ મતલબ ટેક્સ ઉઘરાવનાર. બધાને એની પદવી ભગવાને તો બ્રાહ્મણોની પત્રાવળી ઉપાડવાનું કામ લીધેલું. સાલ્વ આ બાજુ કૃષ્ણની ગેરહાજરીમાં ચડાઈ કરે છે. ભગવાને સાલ્વનો વધ કર્યો, દંતવક્ત્ર વિદુરથ એને માર્યા, અને રોમહર્ષણનો વધ બલરામ દ્વારા થાય છે. અને સૂતવધના પ્રાયશ્ચિત માટે બલરામ તીર્થયાત્રા માટે જાય છે. 79 અધ્યાયમાં, હવે 80માં અને 81માં અધ્યાયમાં સુદામાનું ચરિત્ર આવે છે. અને કીધું છે કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. ભાગવતમાં સુદામાનો પરિચય આપ્યો છે. કોણ છે? તો કે કૃષ્ણ સ્યાસિત સખા, ભગવાને જેને મિત્ર ભાવ આપ્યો છે. બીજું વિરક્તા ઇન્દ્રિયાર્થેષુ, પ્રસન્ન આત્મા અને જીતેન્દ્રિય. એટલે સુદામાનો જે પરિચય આપ્યો છે ને, એ તો વિરક્ત, પ્રસન્ન આત્મા, જીતેન્દ્રિય તરીકે આપ્યો છે. તો કોઈ પણ માણસ એમ કે સુદામા દરિદ્ર હતા, કંગાળ હતા, ભિખારી બ્રાહ્મણો, આવું કેવું નહીં. સુદામાને ગાળ દેવા માટે છે. એટલે ભાગવતમાં જે પરિચય આપ્યો છે એ કંગાળ તરીકેનો નથી. પ્રસન્ન આત્મા, જીતેન્દ્રિય અને બહુ વિદ્વાન માણસ છે. સુદામા એવા બ્રાહ્મણ હતા, ધારે એટલા રૂપિયા કમાઈ શકે, પણ એણે કોઈ દી શક્તિ સંપત્તિ પાછળ લગાડી નહીં. કારણ કે વિદ્યાનો ઉપયોગ પૈસા માટે કરો એ પણ યોગ્ય નથી. સા વિદ્યા વિમુક્ત, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. એટલે સુદામાએ એક સંકલ્પ કરેલો, આમ ધારે તો કમાઈ શકે, પણ એણે એવો નિયમ લીધો કે કોઈની પાસે માગવું નહીં. અજાચક વ્રત. અજાચક વ્રત કેટલું કઠિન હોય. ક્યારેક ભિક્ષા મળે ને ક્યારેક ન મળે, પણ સામેથી માગવું નહીં. એમાં અનેક વખત, કારણ કે રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે,
દુનિયામાં મોટામાં મોટું દુઃખ થયું ને મોટામાં મોટું સુખ તુલસીદાસ નહીં દરિદ્ર સમ દુઃખ જગમાં 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 દરિદ્ર સમ દુઃખ જગમાઈ સંત મિલન સંત મિલન સમ સુખ જગમાઈ નહીં દરિદ્ર સમ દુઃખ જગમાઈ સંત મિલન દરિદ્રતા છે ને એના જેવું મોટું કોઈ દુઃખ નથી. એમાં ક્યારેક ભિક્ષા મળે ક્યારેક ન મળે, ઘણી વખત છોકરાઓ ભૂખ્યા રહે. પણ સુશીલાએ કોઈ દી કીધું ને એના પતિને તમે કમાવા. સામાન્ય મહિલા હોય ને તો કીએ પતિને કીએ કે નથી ભાઈ કમાવાનું તો કરણે હું કામ. સુશીલાએ મારો વિચારે છે 3 ત્રિકાળ સંધ્યા મારો પતિ કરે, ભજન કરે, શું કામ એમાં વિક્ષેપ કરે, અને પોતે ગમે તેમ ઘર ગુજરાન ચલાવે. કારણ કે ધીરજ ધર્મ મિત્ર અરુ મારી આપત્તિ કાલ પરખીએ ચારી. 4 જણાની પરીક્ષા વિપત્તિ નથી. પ્રણામ. ધીરજ ધર્મ મિત્ર અરુ મારી આપત્તિ કાલ પરખી. આપણા કચ્છ સૌરાષ્ટ્રના એવા ઘણા ઇતિહાસો છે. આજે તો કથાનો છેલ્લો દિવસ છે એટલે આપણે સ્પર્શ કરતા કરતા પણ આ દેશના પુરુષો જેથી મૂંઝામાં એ દિવસે ભારતની આર્ય નારીઓ એનો ધર્મ બચાવ્યો છે. એવા કેટલા દાખલા આપ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજા થઈ ગયો પીપા ભગત, એની રાણીનું નામ હતું સીતારાણી મહારાણી. એક સમય એવો આવ્યો કે રાજ્ય છોડીને પીપો ભગત સંન્યાસી બની ગયો. રવાનો થયો તેથી એની પત્નીએ કીધું કે તમે જ્યાં જાઓ ત્યાં હું સાથે. કારણ કે મારા પતિએ મારા પિતાએ જ્યારે કન્યાદાન આપ્યું ત્યારે તમારા સુખે સુખી દુઃખે. પીપા ભગતે કીધું કે દેવી હું જે રસ્તે જાઉં છું ને ભાવનગર પાસે પીપા વાવ છે, એ રસ્તો કઠિન છે તો કે જે થાય. એક કાળનો રાજવી બાપા મહારાણી સીતા નીકળી ગઈ યાત્રા. હાલતા 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 સૌરાષ્ટ્રમાં પંખીના માળા જેવું એક નાનકડું ગામ યાત્રા માટે નીકળેલા ને બપોરનો સમય, અને ગામના ચોરા પાસેથી નીકળ્યા. કોઈકને પૂછ્યું કે આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? માણસો ઓળખે નહીં આ રાજા છે, સંન્યાસી બની. તો કોઈકે કીધું ઢાંગર ભગત છે અમારા ગામડામાં, ઢાંગર ભગત બહુ મોટું, તો તમે એના ઘરે જાઓ. અને છોકરો મૂકી ગયો દિલ્હીમાં. હળી કાઢી ઢાંગર ભગતની એની પત્ની, ઓહો આવો રાજવી માણસ અને એમાં સંન્યાસી બની ગયેલો, અમારે ઘરે ક્યાંથી પાણી ભરી દીધું. જમવાનો સમય થયો ને, આ માણસના ઘરમાં છેલ્લા વાસણ હતા ને એ વેચાઈ ગયા ઢાંગર ભગતના ઘરમાં. એની પત્નીને કીધું
જમવાનું બનાવી નાખ્યું. અને રડતા રડતા બાઈ એટલું બોલ્યું, તમને ખબર છે ગામમાં કોઈ ઉધાર આપતું નથી અને વાસણ તો અહીં વેચી નાખ્યા છે, તો તમને કોણે કીધું હતું કે મહેમાનને બેસાડો? તો આ કે મહેમાન મારું નામ સાંભળીને આવ્યા છે અને આજ અતિથિ જમ્યા વગર જશે ને તો મારો ધર્મ જશે. જમાડવા કેમ? પીપા વગરને ખબર નથી કે આ માણસને આવી પરિસ્થિતિ છે. એટલે એની પત્નીને કીધું કે ઘરમાં એવી કોઈ ચીજ નથી કે 200 ગ્રામ રાશન આવી જાય. તો એની પત્ની કે હવે કાંઈ ચીજ નથી, એક કામ કરો, મારા શરીરે સાડી છે, બાકી તો વસ્ત્ર નથી, અને તમે એને વેચી આવો, એમાંથી 100-150 રૂપિયામાં જે રાશન આવે અને હું મહેમાનને જમાડી દઉં, રસોઈ બનાવું. તો પછી મહેમાન હાજર હોય ઘરે તો એ ભાઈ શું કે ખબર, ડાંગર ભગતની પત્ની કે તમે એક કામ કરજો, હું જમવાનું બનાવીને પીરસી દઈશ અને પછી ગામડા ગામમાં ઓલી અનાજ રાખવાની કોઠી આવે ને, સફેદ કોઠી, એમાં હું સંતાઈ દઈશ. આ તો સત્ય ઘટના સાહેબ, તમે મહેમાનને જમાડી દેજો. ધર્મ બચાવવા માટે માણસો કેટલી હદે ગયા છે. એટલે ડાંગર ભગતે એની પત્નીને કીધું, ભાઈએ રસોઈ બનાવી, તો કોઠીમાં ઉતરતા પહેલા રડતા રડતા ભાઈ એને બોલ્યું, શું બોલ્યું કે ભગત, મારા અતિથિ, મારા મહેમાન જમતા હોય ને એ મારે જોવા છે. નીચે અનાજ કાઢવાનું ઘાણું આવે ને એને પેક ન કરે, એને બંધ ન કરે. કેવું દ્રશ્ય છે! મારા અતિથિ જમતા હોય ને એ મારે જોવું છે. એટલે નીચે ઘાણું આવે ને અનાજ કાઢવાનું, કીધું કે એને ખુલ્લું રાખજો. ડાંગર ભગતની પત્ની કોઠીમાં આ બનેલી સત્ય ઘટના જોશે. અને એમાં સૌરાષ્ટ્રનો રાજવી પીપો ભગત ને મહારાણી સીતા અને ડાંગર ભગત 3 થાળી પીરસાણી. પણ વાત હવે આવી, થાળી પીરસાઈ ગઈ. થાળી કીધું હાલો ભગત કરો હરિયર. મહારાણી સીતા, પીપો ભગત ને ડાંગર ભગત જેના ઘરે આવ્યા હતા, ત્રણેય જમવા બેઠા, 3 થાળી. પણ એ વખતે સૌરાષ્ટ્રનો રાજવી પીપા ભગત એમ કહે છે ડાંગર ભગતને કે ભગત, એક કામ કરો, આપણે જમવાનું પછી ચાલુ કરીએ, આ તો 3 થાળી છે, હજી તમારા પત્નીને બોલાવો. ડાંગર ભગત નીચું થઈ ગયું છે. એટલું કીધું કે બાપુ એ આવી શકે એમ નથી. ભાઈ, ધર્મને બચાવવા માટે માણસો કેટલી હદે ગયા છે. મહારાજ એ આવી શકે એમ નથી. પણ આ તો સૌરાષ્ટ્રનો રાજવી હતો ભાઈ, સમજી ગયો. એની પત્નીને કીધું, સીતા મહારાણી જમવા પરથી ઊભી થઈ ગઈ, 2 જણા. ડાંગર ભગતને કીધું થાળી એમને રહેવા દેજો, અમે હમણાં અડધી કલાકમાં આવીએ છીએ. એની પાસે કાંઈ નહોતું સાહેબ, સાડી લાવી ક્યાંથી? એટલે ગામના ચોરામાં ઠાકર મંદિર હતું, એના પૂજારી પાસે ગયા અને કીધું કે ભાઈ ઢોલકને તમારી પાસે મંજીરાને ઢોલકનો હોય ને ભજન મંડળીમાં તો આપો. પૂજારીએ ઢોલક આપી, મંજીરા લીધા અને પગમાં બાંધવાનો ઘૂઘરું લીધું. ગામના ચોરામાં સૌરાષ્ટ્રનો રાજવી એક કાળનો રાજા છે, ઢોલક વગાડે છે, ભજન ગાય છે. એની પત્નીએ નુપુર બાંધ્યા પગમાં ઘૂઘરું. માણસો ભેગા થઈ ગયા કે કોઈ નાટકવાળા આવ્યા છે. એ પરચુરણનો વરસાદ કર્યો, સિક્કો, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા.
150-200 રૂપિયા થયા ને ત્યારે પ્રોગ્રામ બંધ કરી અને આવ્યા પૂજારી પાસે ઢોલક ને મંજીરા જમા કરાવી 11 રૂપિયા એને આપ્યા અને બાકી વધે એમાંથી બજારમાંથી 150 રૂપિયાની સાડી લઈ આવી. સાડી લઈ અને પીગો વખત ઘરે આવ્યો. ડાંગર ભગતના સામે સાડીનો ઘા કરીને કીધું, ભગત આ લ્યો આ સાડી તમારા પત્નીને આપો, પણ જ્યાં સુધી 4 જણા ન થાય ત્યાં સુધી અનાજનો દાણો મૂકો હરામ. આ હતી આપણી આ લ્યો આ સાડી. ખાલી પત્ની હોય પણ આ માંગણી ન કરે, પણ એમાં 12 ગામથી પતિ આવે, ચહેરા ઉપર પ્રસન્નતા જોવે એટલે માંગણી કરે. પણ કેવી માંગણી ખબર કે સાંભળ્યું તો કે શું કાલ અહીં અચો ને જ્યારે બાજારમાં જાય તો કે હા, તો કે હું ઓલી તપેલી ઉતારું છું ને ચાની હાથથી, તો એમાં મારો હાથ બળી જાય છે, એક સાણસી લેતા આવજો ને. આહા કરો છે ખબર, પકડ સાણસી. અને બીજા દિવસે એનો પતિ આવે બજારમાંથી, સાણસી તો વરીએ ભૂલી જાય, સાણસી એ ભૂલી જાય. સાણસી ન લઈ આવે 3.5 રૂપિયાની, પણ 4 મહેમાન લેતો આવે. અને છતાં બાઈ એમ ન કે સાણસી ભલે ના આવી, 4 મહેમાન આવે ઘરમાં ન હોય પણ આડોશ પાડોશમાંથી ઉછીનું માગી છેડામાં ઢાંકી અને એ 4 મહેમાનને જમાડી દે. એનું નામ ધર્મપત્ની. ખાલી પત્ની અને ધર્મપત્ની, આટલો ફરક. સાણસી તો પકડતા વરીએ ના છે, 2-4 મહેમાન ખણી છે. સાહેબ નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર ઉપજે ધ્રુવ પ્રહલાદ ને રામ. ધ્રુવ પ્રહલાદ ને રામ. કચ્છ સૌરાષ્ટ્રને એવા કેટલા દાખલા આપવા છે. સુશીલા કોઈ દી એના પતિને એમ કે નહીં તમે કમાવા જાઓ. ઘણી વખત એવું બને કે છોકરાઓ એમ કે રાતના માં અમને ભૂખ લાગી છે, એટલે સુશીલા શું કરે, તપેલી ચડાવે પાણીની તપેલી ચડાવી એના ઉપર છીબું ઢાંકી દે અને લાકડા નાખ્યા કરે. છોકરાઓ કે માં ખાવાનું, તો કે હમણાં હલવો બને છે, રસોઈ બને છે, બની જશે. અને ખાલી પાણી ઉકાળ્યા કરે. ભાઈ એ કેવી વેદના હશે, પાણી ઉકાળ્યા કરે. વળી લાકડા નાખે ને એટલે છોકરાઓને એમ થાય કે રસોઈ થાય છે. એ 10-11 વાગે ને છોકરાઓ પૂછે કે માં હવે, તો હજી ઉકળે છે, રસોઈ બની જશે. એમ કરી અને છોકરાઓ ભૂખમાં સૂઈ જાય, ભૂખ્યા સૂઈ જાય છે. પણ કોઈ દી સુશીલાએ કીધું નહીં તમે કમાવા દો. આટલી દરિદ્રતા. પણ એક દિવસ એવું બન્યું, પોરબંદરમાં એક સાધુ આવ્યો હતો, મહાત્મા. એને એવો નિયમ હતો કે બ્રાહ્મણના ઘરની ભિક્ષા લેવી, એવો નિયમ. એટલે આવે છે સુદામાની ઝૂંપડી, તુલસીનો કુંડો જોયો અને આમ ઝૂંપડી જોઈ એટલે આમ નક્કી થયું કે આ બ્રાહ્મણનું ઘર છે. અંદર કીર્તન ચાલતું હતું અને આણે કીધું, મૈયા ભિક્ષાન દેહી, चमड़े की झोपड़ी में आग लगी, इसे है कोई बुझाने वाला, भिक्षान देहि. કારણ કે અન્નદાનનો તો કેટલો મહિમા છે સાહેબ. સહજ રીતે આપણે કહીએ તો આજે આટલા માણસો જમે, અન્નથી મોટું કોઈ દાન નથી. એક નાનકડી વાત, એક ગામડું ગામ હતું. એક ગોવાળીઓ ગાયો ચરાવવા માટે રોજ જંગલમાં જાય. બુદ્ધિથી પકડાય એવી વાત નથી. આ વાત બુદ્ધિથી પકડાય એવી નથી. શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે. બુદ્ધિ ઘણી જ છે, એ માત્ર તમને રસ્તો બતાવી શકે. જવા માટે તો શ્રદ્ધા અને ભક્તિનું ભાથું જ જોઈએ સાહેબ. 21 વર્ષનો તરવૈયો યુવાન ગાયો ચારે. ગાય આપણી માં છે સાહેબ, જતન કરવું જરૂરી છે. આ ભાષા ગુજરાતી પણ આપણી માં છે. અને એમાં ચારણત્વ, ભલે આપણું ગમે તે દેશ બદલી જાય, વેશ બદલી જાય, પણ અમુક આપણા સિદ્ધાંતો ટકવા જોઈએ સાહેબ. કદાચ કાળે કરીને આપણે ક્યાંક હાલ્યા જઈએ શહેરમાં કમાવા માટે, ચારણનો દેશ બદલે, વેશ બદલે, બધું બદલે ને એનો વાંધો નહીં, ભાષા એ બદલી જાય ઘણી વખત.
પણ નહીતર એક વખત સોનાએ પિત્તળને કીધું, પિત્તળને સોનાએ કે હે પિત્તળ, તો કે હા, તું તારામાં મને ભેળવી દે ને, તું એ પીરો ને હા એ પીરો. સોનાએ પિત્તળને, જો તું તારામાં મને ભેળવી દે તો તારો વજન વધી જાય, તારી માર્કેટમાં ભાવ પણ મારા તારા ભાવે વેચાઈ જાઉં, ભાવ ડબલ આવી જાય. એ સોના પિત્તળે કીધું, તું તારામાં મને ભેળવી દે ને યાર, તું એ પીરો ને હું એ પીરું, તારું ભેળવી દે તો તારો વજન વધી જાય, તારો કલર પણ બદલાય નહીં. બહુ કીધું ને ત્યારે સોનાએ એટલું કીધું, યાર હું તને ભેળવી દઉં, વજન વધી જાય, બધું થઈ જાય, પણ કેરેટ ઘટી જાય એનું શું? એ પાંજા કેરેટ ન ઘટણા ખપે સાહેબ. બે હમણાં કદાચ થયું ને ભલે, પણ કેરેટ ઘટણા ન ખપે. પેરી વેચાણ છે મળે કરી, પણ યાર કેરેટ ઘટ્યું ને છે, વજન વધ્યું ને મળે થયું ને, પણ કેરેટ ઘટ્યું હે. કારણ કે સમય જાય એટલે ઝાડ પાંદડા છોડી દે હાલે, કદાચ ફળ છોડી દે, ફૂલ છોડી દે, ડાળિયું છોડી દે, પણ થડ છોડે ને તો એ ના હાલે. એમ ચારણ સિદ્ધાંત છોડે ને તેથી પછી કોઈ તાકાત નથી બચાવી શકે. સિદ્ધાંત વગરનું ચારણ નથી. આપણે વેશ બદલીએ, પહેરવેશ બદલીએ, હવે કાળે કરીને બધું એમાં વાંધો નહીં, પણ આપણા જે સિદ્ધાંત છે, ભગવતી સોનલે જે આપણને સિદ્ધાંતો આપ્યા છે, તો બાપ એટલે વાત એ કરતા હતા આપણે કે અન્નદાનનો કેટલું મહિમા છે. ગામડા ગામનો ગોવાળિયો 21 વર્ષનો તરવૈયો યુવાન ગાયું ચરાવવા માટે જાય, અને ગાયોની સેવા થવી જોઈએ. આપણે ન બાંધી શકીએ, ડોનેશન આપી શકીએ. ભગવાન કૃષ્ણે પણ એમ કીધું ને, એજી મને હૈયામાં એક દીન આવ્યું રે, વ્રજવારો સાંભળ્યો. અને ગોવાળીઓ ગાયું ચરાવવા માટે જાય, એમાં બપોરે ગાયું વડના ઝાડ નીચે, આહા તમે જોજો ગામડાનું દ્રશ્ય સાહેબ. ગાયો બપોર જો ખાય કે નહીં, પાણી બાણી પીને ઘટાટોપ વળજો ઝાડવે એની નીચે આંખ બંધ કરે અને ઓગારી દીવે ને ત્યારે એમ લાગે કે કૃષ્ણજી યાદ કઈ વાગોડી હતી છે. કૃષ્ણની યાદ નહીં વાગોડતી હોય એવું લાગે. હે એવો ગોવાળિયો સાહેબ, એમાં પાણીનું પરબ કરેલું એને જંગલમાં, વટે માર્ગું નીકળે એને પાણી પીવડાવે અને રામ રામ કરે. બસ આટલું જ માણસે કરવાનું છે. રામ રામ કરે, ભાઈ બેસો બેસો, પાણી પીવડાવે ને રામ રામ કરે, એટલો જ એનો કમ. જોકું જોકું યાત્રાળુ નીકળે, આટલું થાય. દુનિયા કરે એમ ન થાય ભાઈ. એક વાત, દુનિયા કરે એમ ન થાય આપણાથી, પણ આટલું થઈ જાય ને તો ઘણું. વાત નાનકડી છે. એક બાદશાહે એક ફકીરને કેદમાં પૂર્યા, કોઈ રીતે છોડે નહીં બાદશાહ ફકીરને. એમાં ઘણા ઘણા ધનપતિઓ ધનના ઢગલા કરી નાખ્યા. કીધું કે ફકીરને છોડી દે રાજા, આના બદલામાં જોઈએ એટલું ધન આપીએ. કરોડપતિએ ધનના ઢગલા કર્યા, ગાડા ભરી ભરીને ગયા, આ બધું લઈ લ્યો પણ અમારા ફકીરને છોડી દો. પણ છોડે નહીં. એમાં એક ડોસીમાને ખબર પડી, આહા, એક ડોસીમાને ખબર પડી કે ફકીરને બાદશાહ છોડતો નથી, હાલ હું છોડાવવા જાઉં. વાત બહુ નાનકડી છે પણ સમજવા જેવી છે. અને બિચારી પાસે કાંઈ ન મળે, રેટીઓ કાંતે રેતીઓ એટલે 4-5 સૂતરની આંટલી હતી, સૂતરની 4-5 આંટલી હતી. એ થેલીમાં નાખી વાંકી કેડ અને હાલી જાય છે. એમાં કોકે પૂછ્યું, માં ક્યાં જાઓ છો? તો ખોલા ફકીરને જોડાવા માટે, બાદશાહને મળવા જાઉં છું. ઓહો, શું લઈ જાઓ છો? તો કે સૂતરની આંટલી છે એ એને આપીશ રાજાને. એટલે ફકીર ને રાજા છે. ઓલા માણસે કીધું, આટલા બધા માણસો ગયા છે, રાજા બાદશાહે કોઈને છોડ્યો નથી, ફકીરને રૂપિયાના ઢગલા કર્યા હતા, તો તમારી આ આંટલીઓથી રાજા ફકીરને છોડશે ખરો? ડોસીએ શું કીધું ખબર? હા,
કે રાજા છોડે કે ન છોડે એની મને ખબર નથી. આહા, એની મને ખબર નથી, પણ મારા મૃત્યુ પછી ડોશીમાં કે ભગવાનના દરબારમાં ઈશ્વર મને પૂછે કે ફકીરને છોડાવવા કાંઈ પ્રયત્ન કર્યો તો મારે નીચું ન જોવું પડે સાહેબ. આહા, શું કીધું? ભગવાન પૂછે ફકીરને છોડાવવા કાંઈ પ્રયત્ન કર્યો તો મારે નીચું ન જોવું પડે, એટલા ખાતર હું આંટલું લઈને જાઉં છું. ખાલી ઓલો ગોવાળીઓ પાણી પીવડાવે અને રામ રામ કરે, એમાં વાણિયા વેપારી બધા નીકળે જંગલમાંથી, વટે માર્ગો નીકળે, સાધુ સંત નીકળે અને પાણી પીવે ને રામ રામ કરે. ને ગોવાળિયાનો આ ક્રમ, 21 વર્ષનો તરવૈયો યુવાન, પણ બહુ સાચો માણસ. એમાં એવું બને કે યમરાજાના દૂતો પણ ત્યાંથી નીકળે, યમરાજાના દૂતો નીકળે અને એ આવીને પાણી પીવે અને રામ રામ કરે, પાસે બેસે. એમાં એકવાર યુવાને પૂછ્યું કે હે ભાઈ, યમરાજાના દૂતોને, કે અહીં કી રહ્યો? ભાઈ, અહીંથી વાણિયા વેપારી તો કોકવાર નીકળે, સાધુ સંતો કોકવાર નીકળે, તમે તો રોજ નીકળો છો આ રસ્તા ઉપરથી. જુવાન કે તમે કોણ છો? એટલે ઓલા યમદૂતોએ કીધું યુવાનને, અમે અમારો પરિચય કરાવશું, તને બીક નહીં લાગે ને? તો કે ના રે ના ભાઈ, બીક કરો જી, એમાં બીક છે નહીં હોય, હું એ માણસ છું ને તમે એ માણસ છો. એ વખતે ઓલાએ કીધું ગોવાળિયાને, અમે યમરાજાના દૂતો છીએ. ઓહો, આમ કઈ બાજુ? કઈ બાજુ? તો કે કઈ બાજુ નીકળો છો? અને એ વખતે ઓલાએ કીધું યમના દૂતો, અમારી ઓફિસમાંથી એક લિસ્ટ બહાર નીકળે. યમના દૂત છોકરાને કહે છે કે લિસ્ટ નીકળે, કાલે ઓલા માજીને લઈ આવજો, પરમ દિવસે ઓલી ભેંસને કે ઓલા બળદને. એમ? ઓહો, આ તો અમે નીકળીએ આવીએ છીએ તો કે તું રામ રામ કરે છે ને પાણી પીવડાવે છે ને, તારી પાસે બેસવાની મજા આવે છે એટલે અમે આવીએ છીએ. પાણી પાસ ને ગમે ત્યાં જાવું હોય, પાણી અહીં એક અહીંયા ફેરકડી ભરી ફોરમટી ખાઈ અને પછી અહીંથી અમે જઈએ, એવો અમારો હવે તારી સાથે એવો નાતો બંધાઈ ગયો છે. તો કે આવજો ભાઈ. એમાં 1 દી 2 દી 5 દી 15 દી પછી યુવાનને એક વિચાર આવ્યો. જમના દૂતોને કીધું, હે ભાઈ, તમને અગાઉથી બધી ખબર પડી જાય ને? તો કે મારું મૃત્યુ કેમ લખ્યું છે કહેજો ને. એ તો જરાક જોઈ દ્યો. તો ઓલા યમદૂતો કે તો એ ખબર પડી જાય પછી તો અમને પાણી પાસ ને રામ રામ કર, તારી એમાં આ ખબર પડવામાં મજા નથી, રામ રામ કર, પાણી પા, તારી ઉંમર નાની છે અને અમને કહેતાય જીવ ના હાલે. યમદૂતો કે તો કે એમાં હે ભલા માણસ જોઈ દ્યો ને. યુવાન કે હું તમને પાણી નહીં પાઉં કાલથી, હો, ખોટે રીસાણું, કાલથી હું તમને પાણી નહીં પાઉં, કાલે રામ રામ નહીં કરું, ખોટો રીસાય. અને તો કે ભલે ભાઈ, અમે જોઈ લેશું. યમરાજની કચેરીમાં જઈ અને ચોપડો ખોલ્યો. આહા, અને આ યુવાનનું નામ અને મૃત્યુની વિગત વાંચીને સાહેબ ત્યાં તો એને જે મિત્ર હતા ને યમના દૂત, એને તમર આવી ગઈ. તમર રીત સડોનો એ યમદૂત પડી ગયો. કેવું મૃત્યુ હતું કે જાન પરણવા આવે અને પરણીને આ યુવાન પાછો આવે, પ્રિયતમાને મળવા માટે પગથિયા ચડે, અડધો દાદરો ચડે, અડધો બાકી હોય અને દાદરા ઉપર સર્પનો દંશ થાય અને આનો જીવ જાય, આવું લખેલું. આહા, અડધો દાદરો ચરે, અડધો બાકી, જાન પરણીને આવે, પ્રિયતમાને મળવા માટે જાય. આ વિગત લખી હતી. ઓહો, આવું ભયંકર મૃત્યુ. એમાં એક દૂત તો બેસી ગયો, માથું પકડીને ધ્રુસકે. બધા દૂત હતા, એમાં એક દૂત તો ધ્રુસકે રોવા લાગ્યો.
તો બીજા દૂતો કે ભાઈ મિત્ર તો અમારો એ છે, પણ તો કે એટલો ડોકોલા લાગે તો, અને થોડીક હિંમત રાખ. ત્યારે નીચે બેઠેલો યમદૂત કહે છે કે ભાઈ મારાથી હિંમત નથી રહેતી, કારણ કે તેદી જ્યારે સર્પ દંશ થવાનું છે ને, અને એમાં સર્પ થવાનો વારો મારો છે. હા, યુવાન કે મારો વારો છે એ દિવસે, નોકરી મારી છે. અને બીજા દી ગયા ભાઈ, ગયા ત્યારે રોજ આવતા હતા ને એવા નહોતા, ઢીલા પડી ગયા હતા, ઢીલા પડી ગયા હતા, હાલ ધીમી ભરી ગઈ હતી, ચહેરા ઝાંખા થઈ ગયા હતા. પૂછ્યું કેમ ભાઈ, જોઈ આવ્યા મારું મૃત્યુ? તો કે અમે જોયું. કેતા અમારો જીવ નથી હાલતો, પણ તારી જાન પરડીને આવશે, અને આમ તું દાદરો ચડીશ ને, અને તારું મૃત્યુ નક્કી થવાનું છે. એ જ પરણ્યાની રાતે. ઓહો, યુવાન કે એમ? વાંધો નહીં, વાંધો નહીં, પાણી પીઓ, રામ રામ કરો. ટૂંકમાં એક સમયે લગ્ન કરવાનો સમય આવ્યો, ત્યારે આણે ના પાડી કે મારે લગ્ન નથી કરવા, કારણ કે લગ્ન પછીની આ ઘટના હતી. કીધું મારે લગ્ન જ નથી કરવા. અને બાપાને ના પાડી દીધી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પરણવું જ નથી. એના પિતાને કહી દીધું મારે લગ્ન નથી કરવા. પણ સાહેબ માં છે ને, માં એને એવી હઠ કરી કે જો હવે તું પરણીશ નહીં ને, આટલો ગુણવાન છોકરો છો, આટલી માગા આવે છે, અને જો નહીં પરણીશ ને તું એકનો એક છોકરો છો, હું મરી જઈશ. અને ધ્રુજી ગયો યુવાન, આંખ મીચાઈ ગઈ. સામે ત્રાજવું દેખાણું. એક છાબડામાં માનો પ્રેમ પડ્યો છે, બીજા છાબડામાં કોકની દીકરીનો ચૂડલો પડ્યો છે. એક છાબડામાં માનો પ્રેમ, એક છાબડામાં કોકની દીકરીનો ચૂડલો. અંતે માના પ્રેમની આગળ ઝૂકવું પડ્યું. સાહેબ કબૂલ થયો, રાજી થયો, જાન પરણવા ગઈ. કન્યા પધરાવો સાવધાન. હસ્ત મેળાપમાં એ માણસ આમ હાથ આવ્યો ને, ડગી ગયો યુવાન. મૃત્યુથી નહીં, મોતથી નહીં. યુવાન મોતથી નહોતો ડર્યો જ્યારે હસ્ત મેળાપ થયો ને, કે હવે હાથ મળ્યા, હાથ મળ્યા ઈ મળ્યા, હવે નહીં મળે. આહા, કેવું દ્રશ્ય છે. ઘરે આવ્યા. પરણાના પહેલા જ દિવસે બાઈએ 32 ભાતના થાળ તૈયાર કર્યા હતા મેળા ઉપર. 32 ભાતના થાળ. પતિની રાહ જુએ છે, આવ્યા કે આવશે, આવ્યો કે આવે. અને ત્યાં દાદરે ચડ્યો. કટકટાટ કટકટાટ. હવે એ આવે છે, અડધા દાદરે ચડ્યો ને ભાઈ, ત્યાં તો અવાજ બંધ થયો. અડધો દાદરો ચડ્યો એટલે અવાજ બંધ થઈ ગયો. બાઈ વિચારે છે કેમ ના આવ્યા. ત્યાં વચ્ચે ઓલો સર્પ બેઠો છે, યમદૂત. મર્યાદા છે ને, એટલે બારીએ કાન માંડ્યા બાઈએ. અને યમનો દૂત અને ઓલો છોકરો વાતું કરે છે, કાન માંડ્યા. યમના દૂત યુવાનને વાત કરે છે કે જીવ લેવા આવ્યો છું. એટલે યુવાને કીધું માર ડંખ, જીવ લેવા આવ્યો છે તો તું તારું કામ પૂરું કર. અને સર્પે કીધું ડંખ મારો આવ્યો છું, જીવ લેવા આવ્યો છું, પણ તારું પાણી પીધું છે ને, રામ રામ કર્યો છે ને આટલા વર્ષો, એનું ઋણ પણ ચૂકવવા આવ્યો છું. એટલે થોડીક મિનિટો તને હું મારતો નથી. અને આ વાત ઓલી બાઈ સાંભળી ગઈ. ઓહો, કાનની. ઓહો, હે ભગવાન, હે જોગમાયા, આટલું જ મારું સૌભાગ્ય અને આટલી જ ચુંદડી ઓઢવાની હતી આના નામની. અને એ જ વખતે તમે જોગ યોગ જુઓ. ગામના પાદરમાં, ઝૂંપડીમાં, એ જ ગામના પાદરમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક ગરીબ બાઈના ઘરે દીકરાનો જન્મ થાય છે. અને દીકરાનો જન્મ થયો. ગરીબ એવી પ્રસૂતાની પીડા
જન્મ થયો અને બાઈ એના પતિને એમ કહે છે કે મને કાંઈક ખાવાનું લઈ આવી દો, કારણ કે મને ભૂખ લાગી છે. દીકરાને જન્મ આપ્યો તો ઓલો પતિ એમ કહે કે હું સવારમાં લઈ આવી દઈશ, અત્યારે અડધી રાત્રે ક્યાં ખાવાનું મળે, હું માગીએ છીએ આપણે પણ ક્યાં મળે. ઓલી બાઈ કે નહીં પુરુષ, મને પ્રસૂતિની પીડા છે અને મેં બાળકને જન્મ આપ્યો છે, ચમડે કી ઝૂંપડી में આગ લગી હે, અનાજ લઈ આવી દે, નહીતર હું માં મટીને ડાકણ બની જઈશ, મને એવી ભૂખ લાગી છે. કારણ કે બાળકને જન્મ આપે એ વખતની જે વેદના, મને એટલી ભૂખ લાગી છે, પુરુષ ગમે ત્યાંથી મને ખાવાનું લઈ આવી દે, નહીતર હું મારા છોકરાને ખાઈ જઈશ. ઓહો, પુરુષ કહે છે રોકાઈ જાઉં, હમણાં આવું છું. નીકળ્યો ભાઈ બજારમાં, રાતના 12-12:30 સમય બજારમાં નીકળ્યો છે. કોઈ હરીનો લાલ છે, ગરીબનો બેલી છે, કોઈ નોધારાનો આધાર. અને ત્યાં તો મેડી ઉપર ઓલી બાઈ ના કાને અવાજ આવ્યો. આહા, જે પુરુષ પરણવા માટે કાને અવાજ આવ્યો કે આના ઘરે દીકરાનો જન્મ થયો છે, એના માગવા નીકળ્યો છે, હે, અને આની દશા બગડી જશે, મારે તો હમણાં સર્પદંશ થશે અને મૃત્યુ થશે, હમણાં મરણ થશે, એટલે રોવા કરવાનું ઘરમાં ચાલુ થઈ જશે, રોક કકડ ચાલુ થઈ જશે, અને પછી આ 32 ભાગના ભોજન કોણ ખાશે? એટલે સાહેબ એ પાછલા બારણેથી મેડીથી નીચે એક દોરડામાં સાડીમાં બાંધીને આખો માટલો અનાજનો નીચે મોકલી દીધો. કોણ ખાશે? બોલાવ્યો, ભાઈ અંધારામાં બોલાવ્યો, અહીંયા આવો, આલે આ લઈ જા. શું છે? તો કે એની ખબર નથી. અને આ ભાઈ અનાજ લઈને આવે છે, 32 પાકના ભોજન, અનાજ. કેટલો મહત્વ છે અન્નદાન. અને પ્રસૂતિની ભૂખ બહુ લાગે, એ હાથમાં લેવા ગઈ ને અનાજ લઈ આવ્યા, ગાંડી ખાય એમ ખાવા લાગ્યો. એની પુરુષ ટાઢક થઈ. આહા, ટાઢક થઈને અંદરથી ઉદ્ગાર નીકળ્યો. શું નીકળ્યો ખબર? કે હે હરિ, હે હરિ, હે નારાયણ, અડધી રાત્રે જેણે અનાજ કાઢી દીધું અડધી રાત્રે. બાઈ ઝૂંપડપટ્ટીના વિસ્તારમાંથી આમ જરાક ટાઢક થઈને એટલે ઉદ્ગાર નીકળ્યો કે જેણે અડધી રાત્રે અનાજ કાઢી દીધું હોય, હે હરિ, હે નારાયણ, એનો અખંડ ચૂરડો રાખજો. ખાલી આટલા શબ્દો પડ્યા. મારા નાથ, એનો અખંડ ચૂરડો રાખજે. 1 વાર 2 વાર ને 3 વાર અવાજ આવે. અને યુવાને કીધું ભાઈ માર ડંખ, મારા ડંખ, 1 ડંખ 2 ડંખ 3 ડંખ, પણ ઝેર નથી ચડતું, ઝેર નથી ચડતું. થાકી ગયો, જમની કચેરીમાં જઈને કીધું ભાઈ મને તમે જીવ લેવા મોકલ્યો તો પણ ઝેર નથી ચડતું, અને મારું ઝેર કોઈ દી ખોટું પડે નહીં. અનેક ડંખ માર્યા, ઝેર નથી ચડતું. અને એ વખતે આકાશવાણી થઈ કે એને ઝેર નહીં ચડે, કારણ કે 100 વર્ષની આયુષ્ય એની જમા થઈ ગઈ છે, 100 વર્ષની. કારણ કે એના ઘરમાં કોકે અન્નનું દાન કરી નાખ્યું છે. આ છે અન્નદાનનો મહિમા સાહેબ. 100 વર્ષ આયુષ ચડી ગયું આને જો, કારણ કે એના ઘરમાં કોકે અન્નનું દાન કરી નાખ્યું છે. એટલે સાહેબ કોકને જમાડવું, અન્નદાનનો ખૂબ મોટો મહિમા છે. કેટલો મહિમા છે! અન્નદાન કરી નાખ્યું છે. કોણે કર્યું? 100 વર્ષનો થઈ ગયો તો કે તમારા ઘરમાંથી કોઈકે અન્નનું દાન કર્યું છે. અને બીજ કે ચમંક કોણે કર્યું? ત્યારે પત્ની બોલી એના પતિને કે મેં દાન કર્યું છે. એટલે તો કબીર સાહેબ, કબીરદાસ છેલ્લી ઘડીએ જ્યારે હતા ને, છેલ્લા શ્વાસ કબીરના, અને એ વખતે કમાલને બોલાવીને કીધું, કબીરે જેનું નામ ત્યાં નોંધાય, કારણ કે કાલ કરે સો આજ, આજ કરે સો અબ. દાન માટે સમય ની રાહ ન જોડે. કર્ણદાનેશ્વરી એટલે સોનાનું દાન. સવાર બપોર કર્ણ નાય જાય પોતાના મહેલમાં, એક દિવસ તેલ નાખે છે માથામાં, આવા હાથમાં સોનાનું વાક્ય નતું એમની માથું. એટલે કોકે કીધું કર્ણને, મહારાજ દાન આપ્યું તો જમણા આપ્યું, દાન દાદા કહેવાય.
અને આવા દિવ્ય દિવ્ય સરોવર આજે કરોડો અને લાખો રૂપિયા આપણે શતાબ્દીમાં વાપર્યા છે. લાખો રૂપિયા જેને કહી શકાય. એક વખત મનથી એવો વિચાર આવ્યો કે મહાસ્વામીની શતાબ્દી છે, 11,000 રૂપિયા ખાલી આપણે શતાબ્દીની આપી શકીએ. અને ઘણા ખરેખર આટલા વર્ષો પછી અમે તો ઘણી વાર કહીએ સાહેબ શતાબ્દીમાં આપણે કરોડો રૂપિયા ભેગા કરી શકીએ અને એના ભંડોળમાંથી ઘણું બધું થઈ શકે. કામ કરો પણ એની ફલશ્રુતિ ન હોય તો કામ નહીં. યોગદાન અહીંયા મંડપમાં તમને ઈચ્છા થાય એ આપણે આપી છે તો મને સ્પષ્ટ કરે હું મારા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગોપાલ રાધે માધવ રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ 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 બોલો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ 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 પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા હે
જગદંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી હે અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી માણસ પાસે માગો દે તો એહસાન એહસાન એનો એહસાન રહી જાય ને અને ન દે તો શર્મિંદગી શરમ આવે માણસ પાસે માગો દે તો એહસાન એમાં નુકસાન થયું અને ન દે તો શર્મિંદગી બે રીતે નુકસાન ભગવાન પાસે માગો દે તો રહેમત એની કૃપા અને ન દે તો કિસ્મત બે રીતે એટલા માટે અમે ઘણીવાર કહીએ છીએ સાહેબ આ બધી તિથિઓ લખાવાની જે વાત કરી ભાઈ એક વાત લખી લેજો સારા માર્ગે જે દેશ કાળ અને પાત્ર જોઈને દાન આપો ને ઉગી નીકળે ગીતામાં એવું કીધું છે બાકી દેશ કાળ અને પાત્ર જોયા વગર દાન આપવું તો દાન પણ મહાપાપ છે એવું નથી દાનનો દુરુપયોગ થાય અને દાન કરવાથી ઘણીવાર એમ કહેવાય છે માણસો એમ કે ભાઈ વાપરીએ તો બધું હાલ્યું જાય તો સુદામાને ભગવાન લઈ આવ્યા ત્રીજી મુઠ્ઠી પછી ભગવાન છે ને બેઠા બે જણા ભાઈઓ હવે થોડીક મસ્કરી કરી છે સુદામા અરે સુદામા કહ્યું કે બેસ બેસ અને ભગવાને એટલું બધું સુદામા આમ સંન્યાસી જેવો તો લગે નતો તો ભરણ્યો કે નહીં લગ્ન કર્યા કે નહીં સુદામા કે એટલે તો વાંધો છે લગ્ન મનમાં બહુ ભરણ્યો ને સુદામા કે લગ્ન તો થઈ ગયા વાહ વાહ કનૈયો કે શું નામ છે તારી પત્નીનું સુદામા શર્મા સંકોચ થાય ને પ્રગટ રૂપે નામ ન લે પત્ની એટલે કે ન લે હવે તો ફેશનમાં બધા બોલે છે હે નહીં તો એમ કે સાંભળ્યું એટલે સાંભળ્યું તો 50 જણા આવે પણ એ જ જવાબ એ જ દીધેલા ખાલી એમ કે સાંભળ્યું 50 જણાએ સાંભળ્યું મેં સાંભળ્યું પણ નામ એનો નાશ છે નહીં એક બેનના પતિનું નામ હતું વાસુદેવ મહારાજ ધૂમ બોલાવે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવ બેન બોલે કેમ વસુદેવ પતિનું નામ એટલે એને બોલાવે ઓમ નમો ભગવતે વાસુદેવ બેન બોલે ઓમ નમો ભગવતે બબલીના બાપા એ 4 દી ચાલુ રાખ્યું ચોથા દિવસે ભગવાન હાજર થયો કીધું બેન તાજી તોજી પ્રાર્થના ખૂટી નહીં તારો ભાવ સાચો છે બબલીના બાપા હું આખી દુનિયાનો બાપ છું એમાં તારી બબલી આવી ગઈ એટલે તારી પ્રાર્થના ખૂટી નથી છે ને એ તો ભગતનું નામ લે ફેશનમાં લઈએ છે એક ગામડા ગામમાં એક બેન પરણીને આવે શહેરની બેન હવે સવારના પોરમાં હવે માલધારી માણસ એટલે છાશ બનાવે ને છાશ બનાવી એની વહુ એટલે સાસુને કીધું સાસુ હા છાશ ઉપર મક્ખન આવી ગયું મક્ખન એને સસરાનું નામ હતું મક્ખન એટલે સાસુએ કીધું ખબરદાર જો તારા સસરાનું નામ લીધું તે તો બિચારી ભૂલી જાય વરી બે દી વરી પાછો આમ છાશ બની ગઈ એટલે આમ માખણ આવ્યું એટલે કીધું સાસુ શું છે તો કે છાશ ઉપર મક્ખન આવી ગયું તો કે તને ના પાડી છે ને નામ ન બોલતી ભૂલી જાય છે તો હવે ન ભૂલું બસ ત્રીજા દિવસે આમ છાશ બનાવીને આમ માખણ આવ્યું એટલે રાડ પાડી સાસુ હા જલ્દી આવો શું છે તો કે છાશ ઉપર મારા સસરા તરે સોળો તરે તો છામાં તો નામ લેવાય ને જલ્દી આવો છાશ ઉપર તરે છે મારા સસરા ઓ હા સાસુ કે હવે બરાબર હવે રેડી
તો એક કામ કરો, સસરાને ઉતારી લો ધીમે ધીમે, નહીં તો ફોદો ફોદો થઈ જશે. પણ ઉતારનો એવી કળા હા ન આવડે તો એથી પડી જાય. પ્રગટ રૂપે નામ હવે તો નામે એવા નીકળ્યા છે ને ખરેખર. પહેલાના સમયમાં નામ એવા હતા સાહેબ. અને આપણે તો કીર્તનોમાં પણ કહેવાનું છે. गिरधारी नागर कहते मीरा, सूर को श्याम लुभाया, सूर को श्याम लुभाया. गिरधारी नागर कहते मीरा, सूर को श्याम लुभाया, अरे सूर को श्याम लुभाया. तुकाराम ने हर नाम दिया है, ए विठल विठल गाया, श्री राधे गोविंदा मन बदले प्यारा हरि. श्री राधे गोविंदा मन बदले हरि का प्यारा. અનાયાસે ભગવાનનું સ્મરણ થતું એવા નામ નીકળે. કારણ કે નામકરણ સંસ્કાર જ આખો નીકળી ગયો. તો પહેલા વિધિવત થતું નામકરણ સંસ્કાર. પછી બ્રાહ્મણોની જગ્યા ફઈએ લઈ લીધી, એમાંય વાંધો નહોતો. ઘોડી ઘોડીનું પીપર પાન ફઈએ પાડ્યું, મગનનું નામ એમ કરી નામ પાડ્યું, એમાંય વાંધો નહોતો. પણ સમય જતા પુત્ર વધુએ જગ્યા લીધી, હું કઈ જીભ ના મળે છે. અને નામો એવા જીભ ગોટે વળી ગયો. 4 દી તો ગોખવામાં. સુદામાને કીધું નામ તો કે સુશીલા. નામ એવા કેવું છે જેના હિસાબે આજ કનૈયા તારા દર્શન થયા, પત્નીને કેમ ભૂલી શકે. બધું પૂછ્યું પછી કનૈયાએ સુદામાએ કીધું કે કનૈયા તું બધું મારું જ પૂછે છે કે પરણ્યો કે નહીં ને ઘરે કેમ છે ના ને બધું, પણ તારું તો કહેતો નથી. તે લગ્ન કર્યા કે નહીં? તો કે હા લગ્ન કર્યા ને. કનૈયો કે બહુ સારી રીતે પરણે. ક્યાં તારી પત્ની? તો કે ઊભી છે એવી. સુદામા કે અહીંયા તો 4 5 6 લઈ દેખાય છે, 8 દેખાય છે. કનૈયો કે જરાક છાતી ઉપર હાથ રાખજે, 16,100 છે. સુદામાનું તો ચક્કર આવી ગયો. 16 એકનું માંડ માંડ 16,108. ઉબર તને પગે લગાવો, દર્શન કરાવે. એટલે સુદામાને બેસાડી અને કનૈયો રાડ પાડે. ભીષ્મપુત્રી રૂક્ષ્મણી, જી મહારાજ. ભૂદેવને પગે લાગો. રૂક્ષ્મણી ખોડો પાથરે, સુદામા આશીર્વાદ આપે. અષ્ટપુત્રા ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. એક જાય ને બીજી આવે. અષ્ટપુત્રા ભવ, અખંડ સૌભાગ્ય. બીજી જાય ને ત્રીજી જાય, ત્રીજી બાદ ચોથી, પાંચમી, છઠ્ઠી. સુદામાએ વિચાર કર્યો, આશીર્વાદ ઘટાડી નાખ્યા. પછી ખાલી અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી. તોય લાઈન મોટી. પછી છેલ્લે અખંડ સૌભાગ્યવતી ભવ કાઢી નાખ્યું, ખાલી હાથથી આમાં. પણ પછી લાઈન એટલી મોટી હતી, કૃષ્ણે રાણીઓને કીધું બસ 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 બસ, બંધ કરો બંધ કરો બંધ. આ ગુજરી જશે આશીર્વાદ આપી આપીને. પણ સુદામાએ કીધું કનૈયા એક કામ કર ને, તું મને પગે લાગી લે ને, તું મને પગે લાગી દે, તને આશીર્વાદ આપી દઉં. એટલે એને બધી રાણીઓને પહોંચી જાય. અને તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડના ધણીને જે ભગવાન પગે લાગવાનો સુદામો કહી શકતો હશે, એ બ્રાહ્મણ સામાન્ય તો નહીં હોય. ભગવાનને પગે લાગવાનું કહેતો હશે. સુદામાને કૃષ્ણ પગમાં પડે અને કૃષ્ણને સુદામાએ આશીર્વાદ આપ્યા. ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, એ ઘીએ રાંધો દૂધે જમો, એવા અમારો ઉજળા આશીર્વાદ ફરી વરો. થોડાક દિવસ સુદામા રોકાણા. પછી રજા માગી સુદામાએ, હવે જાઉં. કૃષ્ણ એને મૂકવા આવે છે. ગોમતીના કિનારા સુધી ભગવાન એને વડાવવા માટે આવ્યા. અને અહીંયા સુદામા જ્યારે પહોંચ્યા ને, મહેલની જગ્યાએ, નાની ઝૂંપડીની જગ્યાએ મોટા મહેલ. સુદામા વિચારે હું ક્યાં પહોંચી ગયો છું? જહાં થી મેરી, શું લાગ્યું સુદામાને? जहाँ थी मेरी राम झोपड़ी, अरे जहाँ थी मेरी अरे राम झोपड़ी, वहाँ कंचन महल खड़े
મંજર દેખ દરે સુદામાજી મંજર દેખ દરે સુદામાજી મંજર દેખ जहाँ थी मेरी अरे तुलसी की कुंडी जहाँ थी मेरी तुलसी की कुंडी બોલાવે છે જેમ હવાથી ભરેલી કાળના જપાટે ઈ તો કાળના જપાટે ઈ તો કાળના જપાટે ઈ તો નક્કી ફૂટવાની પ્રભુ પાસે જઈને મંતા માંગ મહેરબાની હરિ પાસે જઈને મંતા एक दिन सांसा केरी तोरी टूटवानी एक दिन सांसा केरी तोरी टूटवानी प्रभु पास जईने बंदा मांग मेहरबानी हरि पास जईने बंदा मांग मेहरबानी एक दिन सांसा केरी एक दिन सांसा केरी तोरी टूटवानी प्रभु પાસે જઈને બંદા માંગ મહેરબાની હરિ પાસે જઈને બંદા માંગ મહેરબાની માંગ મહેરબાની બંદા मांग मेहरबानी रे बंदा मांग मेहरबानी आ स्वार्थ माता रे प्रीतु मनाणी स्वार्थ माता रे प्रीतु मनाणी मारा तारामा वीती जिंदगानी मारा तारामा भाई वीती जिंदगानी स्वार्थ माता रे प्रीतु मनाणी स्वार्थ माता रे प्रीतु मनाणी मारा तारामा वीती जिंदगानी मारा तारामा भाई वीती जिंदगानी अरे एम तो 84 तारी एम तो 84 तारी નથી છૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની હરિ પાસે જઈને બંદા માંગ મહેરબાની एक दिन सांसा केरी एक दिन सांसा केरी तोरी टूटवानी प्रभु पास जईने मंदा मांग मेहरबानी हरि पास जईने मंदा मांग मेहरबानी માંગ મહેરબાની બંદા માંગ મહેરબાની કાયા તારી છે કાગજની કોથળી ફૂલાવે છે જેમ હવાથી ભરેલી ફૂલાવે છે જેમ હવાથી ભરેલી અને કાળના જપાટે તો કાળના જપાટે તો નક્કી ફૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની બંદા માંગ મહેરબાની જન્મ જન્મ મુનિ જતન કરાહી
अश प्रभु हृदय अछत अधिकारी, अश प्रभु हृदय अछत अधिकारी, तदपि सकल जग जीवकारी, तड़पी सकल सब जीव दुखारी, तदपि सकल जग जीवकारी, तड़पी सकल सब जीव दुखारी। जिसको कछु न चाहिए वो ही शहंशाह, चाह गई चिंता मिटी, चाह गई चिंता मिटी, अरे मनवा बेपरवाह, ओ जिसको कछु न चाहिए वो ही शहंशाह, वो ही शहंशाह, वो ही शहंशाह। सुख की करे न चाहना, ओ दुख में रहे फना करे सब फंद को, ताका नाम फकीर, फना करे सब फंद को, फना करे सब फंद को, फना करे सब फंद को, ताका नाम फकीर। आम सुखदेवजी આવે અને આપણા મનમાં ઈચ્છા થાય અને આપણે માગીએ તો ભગવાન આપણને આપી દે, જે ઈચ્છા થાય ભગવાન આપણને જે ચીજ જોઈએ એ મળે, પણ માગીએ ને મળે ને, આપણા મનમાં ઈચ્છા થાય ને આપણે માગીએ ને મળે તો ભગવાનની કૃપા પણ સાધારણ કૃપા, પણ સાહેબ જેથી માગવાની ઈચ્છા જ ન થાય તેથી એની પૂરી કૃપા। દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવત જી मीठा आरती भागवत जी निभाय, दिवड़ा जगमग जगमग मध्यमा भागवत जी सोहाय, मध्यमा भागवत जी सोहाय, दिवड़ा जगमग जगमग जगमगेश्वर कल्याणेश्वर निताय, आरती राघव कबड़ी निताय, आरती शिवराज भगत निताय,